એને સંસ્કાર આપજો. એને આવા વેકેશન હોય, રજાઓ હોય, જ્યારે હવે સંતોની પાસે લાવજો. નકરે ઓકે હાય હાઉ આર યુ, આઈ એમ વેરી વેરી મિસ યુ. આ મિત્રો લંડન થી આવ્યા સાહેબ, જીતેનભાઈ, જમીનભાઈ, આ બિપિનભાઈ ના ખાસ મિત્રો છે સાહેબ. લંડનમાં જે મિત્રો રહેતા છે ને ખબર છે, હંસલોમાં નાનું એવું વીરપુર બનાવીને બેઠા છે માણસ. આ ભણતર હતું, બધું હતું, ત્યાં ગયા પણ સંસ્કાર બાપ દાદાના હતા. તો સાહેબ ન્યાય હરિહરનો રોટલો ચાલુ રાખવો. આ કાંઈ અમારે વખાણ કરવાનો, હું એક જ વાર ત્યાં ગયો છું ને દર્શન કરીને નીકળી ગયો. હા, એને ખબર છે હું બાપુની કથામાં ગયો, ત્યાં વેબલી એરેના હોલમાં કથા, ત્યારે હું એ આશ્રમના હું દર્શન કરી આવ્યો છું. એટલેનો સાંજે અમે જોયું હોય એ જ કહી. ઘણા એમ કે મારા દીકરા કલાકારો વખાણે ખોટા ન છોડી દે, હાસુ હોય એ કહે. અને આપણે પંગજુમાં બેહવા સિવાય બીજો ધંધો ન કર્યો હોય ને એને સારી વાતો અમુક ગોઠે નહીં. એ પંગતમાં બેહતા હોય ને સંપલાઈ લેતા હોય, ભારે કામ થઈ ગયું. જોઈ ના, હું વાત કરું છું એ ખૂબ છોકરાઓને ભણાવો, 100% જરૂરી છે સાહેબ. આ દુનિયા ક્યાં પહોંચી અત્યારે, 100% ભણાવો, પણ સંસ્કારના ભોગે નહીં. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. એ કે ભ્રમ તા કે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. અમારા બાપભાઈ બેઠા, બાપભાઈ દેસાઈ, હા, એક ધારાસભ્ય સૂટે ને ગાંધીનગર આવ્યા ને, અમારી બાજુની વાત કરું છું, અહીંની વાત નથી કરતો, અમારી બાજુની આફ્રિકાની વાત કરું છું. હાલો ને, અમારી બાજુ થોડા મોળા હોય યાર. હા, એક ધારાસભ્ય સૂટે ને આવ્યા ને, હા ઓભણ ગાંધીનગર આવ્યા, કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે છે? કે સારું હોય તો દેશી ફાવે છે. ઓલા બોલવાનું કે અંગ્રેજી, આવડા પીવાનું સમજે. તમે શું કરીયો? આવા 80 ધારાસભ્ય છે તો શું દેશનું સારું થાય? હે, એને બદલે અત્યારે આપણો મુખ્યમંત્રી ભાઈ ભૂકા કાઢે. બોલો, ક્યાંય ક્યાંય રાજ્યમાં અત્યારે નામ હાથ તો જુઓ તમે. બાયા ખરેખર હું એક કહું, એના વખાણ નથી કરતો, સારું લાગે એ કહે, ખોટું લાગ્યું એ કહી દે. પણ આ રાષ્ટ્રને, સીમાઓને સુરક્ષિત રાખવા માટે તો આ એક જ માણસ. એક નરું સત્ય કહું તમને કે જે કાર્ય આ તમને 4 વર્ષ પહેલાની વાત કરું, 4 વર્ષ પહેલા આ દેશના પીએમ ને જે કાર્ય કરવું જોઈએ, ચાઇના ગયા, એ ગયા, આપણા પીએમ એ ગયા હતા, આપણા સીએમ એ ગયા. તો ચાઇના સરકાર સાથે ચાઇનીઝ ભેળ ખાઈને લાવી આવ્યા. આ સત્ય કહું, આ કોઈ મારા ખીચાની વાત નથી, પણ મારા ગુજરાતનો મુખ્યમંત્રી ચાઇના જઈ અને એના વડાપ્રધાનને કીધું હતું કે તમે ભારતની સીમાઓ તમારા ખોટા નકશામાં નાખી છે એ કાઢી નાખજો, બાકી અમે સહન નહીં કરી શકીએ. આ ન્યા જઈને કી આવે એટલે મારું છે તો આમાં બોલતે સારો લાગે આ મુખ્યમંત્રી આપણા. હે, અરે ગુજરાતના મુખ્યમંત્રી, આમ ગુજરાત ગુજરાત છે સાહેબ. હે, વલ્લભભાઈ પટેલ તો ગુજરાત જોવો તો ખરા. અને મેં હમણાં એનો આલ્બમ જોયો, બારડોલી પૂંજ મોરારી બાપુની કથા હતી સરદારની યાદમાં. સાહેબ એની દીકરીઓના હાડલાને થીંગળા હતા, વલ્લભભાઈ પટેલની દીકરીઓના હાડલાને થીંગળા જોયા મેં. નગર એ વખતના ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી, અને કોકે વલ્લભભાઈને કીધું કે વલ્લભભાઈ આ દીકરી માટે હાડલો તો લઈ ગયો, તાકી દીકરીને પરણાવીને ત્યારે સારું ઘર મળશે તો એ લઈ દેશે, બાકી મારી પાસે રાષ્ટ્રની સંપત્તિ માલી મારી દીકરીનો હાડલો લઉં તો મારીમાં ભારતી લાજે. ભલામાં આવું કોક કેનારો, એને બદલે આને તો કાંઈ નહીં, આને કાંઈ એ કફન્યું આપણી જેવા મોકલે તો હારી હાર્યું પહેરે છે, બાકી તો કોઈ મિસ કોલ કરે એવું તો છે નહીં. એને
હમણાં રૂપાલા સાહેબ વાત કરતા હતા એ કે મેં રાતે 11 વાગે સીએમ સાહેબને ફોન કર્યો કે ક્યાં છો, એટલે સીએમ સાહેબે કીધું ઓફિસમાં બેઠો 2-5 ફાઇલો જોતી હતી. તાકે પણ 11 વાગ્યા એટલે એણે રૂપાલા સાહેબને કીધું ભલે ને 12 વાગે મારે ક્યાં કોઈ રાહ જોવે, તાકે તમારે રાહ ન જોવે પણ તમારી વાહે ઓલા હેઠિયા પસા ઉભા એને કારુના મિસ કોલ આવે એને તો છૂટા કરો, દુકાન વધાવો ને હુઈ જાઓ. એટલે કે સોરી યાર મને ભૂલાઈ ગયું કે હું જ્યાં બેઠો હોય એક ઓફિસમાં તો નીચે કેટલા રાહ જોઈને ઉભા હોય બીજા. હા એટલે આમ ગોઠે આમ હારા માણસ આપણે પીએમ એ હારા છે, આપણે શું વાંધો તો જ એટલા વર્ષ હાલ્યા હશે ને એ અહીંયા. પણ બે મને બીજી કઈ ખબર નથી. કોઈ મને પૂછે કે સીએમ માં પીએમ માં ફેર શું છે, મનમોહનસિંહ બાપામાં મોદી સાહેબ માં ફેર શું, તો હું એટલું કહી શકું કે ઓલો કઈ બોલતો નથી ને આ બોલવા બાકી મૂકતો નથી. પણ આની હાલવાની છટાત તમે જોવો સાહેબ, બોલવાની. અને ઓલા મનમોહનસિંહ બાપા તમે બોલે બંટીને ખીસા મારમાં ગદુક 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 હાલતા નથી આવડતું, ન્યા કેમ હાલી ગયા હજી મને સમજાતું નથી. પણ સારું છે એ બે પાર્ટી આપણા માટે કોઈ વાંધો નથી, બે પ્રોગ્રામ કરશે. પણ એક કહું, જેને પૈસા જ કમાવા હોય તો એને કહેજો ગમે એના ધંધામાં ભાગીદાર થઈ જાય, પણ મારા દેશની સત્તા હાથમાં લઈ અને મારા ગરીબ માણસનું આહુડું પીવાની કોશિશ ન કરી શકતો હોય, લૂસી ન શકે તો મુબારક, પણ એને આહુડા પડાવવાના ધંધા કરવા. ઘણા કે અમારે દેશભક્તિ કર, મિલિટરી ભરતી થઈ જાય ને લોકેશ. પણ સારું છે આ 21મી સદી સાહેબ, આ 13 વર્ષની પૂરી થવા આવી. અત્યારે આપણે જ્યાં જીવીએ છીએ ને એ પણ એક ઇતિહાસ છે. ભલે દરેક યુગમાં બહુ સારું જ હતું બધું. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે મારા ખરેખર જે સમર્પણથી મળે છે ને, એમ કરીને શરૂ કર્યો, જે વસ્તુ સમર્પણથી મળે છે ને એની નોંધ બહુ લેવાય છે એમ કરીને. મેં કીધું તો કઈ કઈ વસ્તુ સમર્પણમાં? મને કે સાંભળો, દીકરી સાસરે જાય તો મા બાપને છોડે એના બદલામાં એને સાસુ સસરા મળ્યા, ભાઈ છોડ્યો એટલે દિયર મળ્યો, બેન છોડી એટલે નણંદ મળી. મને કે ધણી કઈ બાબતમાં મળ્યો? એવું ક્યું એને તત્વ છોડ્યું એના બદલામાં આ લુખેશ આવ્યો એમ. ત્યાં એક જણો માથું ખંજવાળતો બોલ્યો, એ કે હાવ મફતમાં મળ્યો એમાં તો ધડો કરતા નથી. આ જોક હાવ નવો લ્યો. કાલ ભાવનગર બોલ્યો ને આજ અહીંયા બોલ્યો. હા પાક્કો. ના અમારે શું છે, તમને ક્યાંક કેવું નવું દેવી તો તમારો ધંધો હાલે ને ભાઈ, નગર તો તમે ગયો એનું ઈ ગોબાવે ગયો. અને આમ રાજી ખરેખર આમ અત્યારે આમ 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 3-4 કલાકારો સહી એમાં માણા થાય છે. હો શું કરાવું? જાદુ બાપા કરાવે તો પ્રોગ્રામ કારક રાખો જ ખબર પડે કેટલાનો જાદુ બાપા ભાઈ. તેજથી સાંભળો ને મારા ભાઈ, આ ક્યાંક મારું હાલ તો હાલવા ગયો ને. જાદુ બાપા સાંભળો એમ તમે કેટલા આપશો બાપાની મઢીમાં? હાલો આજ 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 હું 5-6 વર્ષથી આપા જાદુ બાપા ખરેખર હું નથી લાવતો હરીમાં. આજ તમે કહેતા લાવો, હાલો લાવો. વાહ વાહ. આને પાછું પેલા ભૂરો જોવે. હવે મારે તો કરવું હું ઈ કયો. હવે મને તું જે કે રામાની વામાં કરંટ દે. નહીં, આનંદ આનંદ કરવો છે. પણ અહીંયા બાપાની મઢીમાં બેઠા છે. હવે જાદુ બાપા સાંભળવા હોય તો 5000 નું કોઈક નામ આપો. હાલો 5000 રૂપિયા દિયો તો હું બોલું. માર નથી બોલું.
પ્રકાશભાઈ, એટલે 5 નામ જોયો મારે ભાઈ. એ તો હવે કાયદા મારે કરવાના હોય ભાઈ. હા ને આ તો કારુની ચીઠી પડી ત્યાં એવું કઈ નો